ચલાળા ખાતે પીજીવીસીએલની ગ્રાહકોને મહત્વપૂર્ણ અપીલ. ચલાળા શહેરમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ગ્રાહકોને બાકી રહેલ વીજ બિલની રકમ તાત્કાલિક ભરી જવા અપીલ કરવામાં આવી હતી. કંપનીના અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે લાંબા સમયથી બિલ બાકી રાખનાર ગ્રાહકો સામે હવે કડક વલણ અપનાવવામાં આવશે. જે ગ્રાહકો સમયસર બિલની ચૂકવણી નહીં કરે તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ તેનું વીજ કનેક્શન કાપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પીજીવીસીએલ દ્વારા તમામ ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ વિલંબ વિના પોતાની બાકી રકમ ઓનલાઈન અને કાઉન્ટર અથવા તો અધિકૃત સેન્ટર પર જઈને ભરપાઈ કરે, અનાવશ્યક મુશ્કેલીઓથી બચી રહે. નાયબ ઇજનેર ગરાસિયાએ વધુમાં જણાવ્યું હતું કે સમયસર બિલ ચૂકવણી કરવાથી વીજ પુરવઠાની કામગીરી સરળ બને છે અને ગ્રાહકોને પણ વિક્ષેપ વિના સેવા મળી રહે. જે કે સિંગુજાતી સાથે બીપી રાઠોડ, ચલાલા. જી સાહેબ, શું કહેશો? હું એસટી ગરાસિયા, નાયબ ઇજનેર, ચલાલા સબ ડિવિઝન. આથી પીજીવીસીએલ ચલાલાના તમામ ગ્રાહકોને જણાવવા માગું છું કે જેઓના વીજ બિલ બાકી છે તેઓને તાત્કાલિક અસરથી પોતાના વીજ બિલ ઓનલાઈન અથવા પીજીવીસીએલ ઓફિસમાં તારીખ 25/2/2026ના રોજ સુધીમાં ફરજિયાત ભરી દેવા. 25/2/2026 સુધીના જેઓના વીજ બિલ ભરપાઈ થયેલ ના હોય તેઓના વીજ જોડાણ કપાત કરવામાં આવશે અને સ્થળ પર કોઈ પણ પ્રકારનું પેમેન્ટ છે એ સ્વીકારવામાં નહીં આવે. ત્યારબાદ રીકનેક્શન તેમજ પૂરેપૂરું વીજ બિલ વસૂલાત કર્યા બાદ વીજ બિલ જોડાણ શરૂ કરવામાં આવશે, જેની તમામ ગ્રાહકોએ નોંધ લેવાની રહેશે. સાહેબ, આ આખું કયા પ્રકારનું આયોજન રહેશે? 25/2/2026ના રોજ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હોવાના કારણે કોર્પોરેટ ઓફિસની સૂચના મુજબ આ ડ્રાઈવનું આયોજન કરેલ હોય, જેથી જેમનું વીજ બિલ બાકી છે તેઓએ 25/2/2026 પહેલાં તેમનું વીજ બિલ ભરપાઈ કરી દેવા માટે આથી અરજ કરવામાં આવે છે. ડોર ટુ ડોર કઈ રીતે આખું આયોજન છે? જેમના વીજ બિલ બાકી હશે તેમના વીજ બિલ કાપવા માટે અહીંયાથી ગેંગ બનાવી અને સ્થળ ઉપર કોઈ પણ પ્રકારનું પેમેન્ટ લેવામાં આવશે નહીં અને તેમનું વીજ જોડાણ છે તે કાપવાનું રહેશે.